અને વડોદરાના પાદરામાં મોટી દુર્ઘટના ટળી મહીસાગર નદીમાં બોટ પલટી ગઈ હતી. જોકે સદનસીબે 14 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અનેક લોકો કોઈ પણ પ્રકારના સુરક્ષાના સાધનો વગર દરરોજ બોટની મદદથી નદીમાં અવરજવર કરતા હોય છે. જોકે આજે બોટ અચાનક જ પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોની સતર્કતા અને સમયની મદદથી બોટમાં સવાર તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આ બનાવને લઈને બોટમાં સવાર લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. તો બનાવને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પડિયારે વહીવટીતંત્રની સામે ગંભીર આરોપો પણ લગાવ્યા. તેમણે જણાવ્યું કે તંત્રની બેદરકારીના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. તંત્ર પાસે લાઈફ જેકેટ, લાઈફ બોટ તથા અન્ય સુરક્ષાના સાધનો ઉપલબ્ધ કરાવવાની માંગ પણ કરી છે. સતત વિવાદોમાં રહેલો આ ગંભીરા બ્રિજ અને સાથે જ આજે 18 લોકો નાવડીમાં સવાર થતા હતા અને ત્યાં નાવડી પલટી ખાધી અને સદનસીબે કોઈની જાનહાનિ નથી થઈ એ સારી વાત છે. પણ આ સરકારની ઘોર બેદરકારી વાળું આ જે તંત્ર છે એ આંખે પાટા બાંધીને બેઠેલા અધિકારીઓ છે તેમને દેખાતું નથી કે વર્ષોથી આ બ્રિજ માટે ઘણી બધી રજૂઆતો કરી છે છતાં પણ એ લોકોએ ધ્યાનમાં ના લીધું અને 22 જેટલા લોકો મોતનો ભોગ બન્યા અને સાથે જ આજે 18 લોકોનો જીવ બચ્યો છે. વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા જાન્યુઆરીમાં થવાની હતી, આજે ફેબ્રુઆરી થઈ ગઈ છે, તે છતાં પણ હજુ એ વૈકલ્પિક માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો નથી. સામે કિનારાથી ના કિનારાથી જે લોકો સામાજિક જોડાણો ધરાવે છે, ધંધા અર્થે લોકો અવર જવર કરે છે અને નોકરિયાત અર્થે અવર જવર કરે છે. સતત અમારી રજૂઆત હતી, અમારા જિલ્લા સભ્યોની પણ રજૂઆત હતી, સામે કિનારાના પણ રાજકીય અને બીજા સામાજિક લોકોની રજૂઆત હતી કે ભાઈ લાઈફ જેકેટની વ્યવસ્થા કરવામાં આવે, બોટની વ્યવસ્થા કરવાની. મેં તો ત્યાં સુધી કીધું કે ફાયરની બોટો અહીંયા મૂકવામાં આવે જેથી કરીને જે નજીકના કિનારાવાળા લોકો છે એમને અવર જવર કરવામાં તકલીફ ના પડે.